જેની દીકરી સુખી એનો બાપ સુખી, જેની દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી હોય છે. સત્ય ઘટના. બાપની પળ પળ ચિંતા કરે એનું નામ દીકરી કહેવાય. એક સત્ય ઘટના છે. અમદાવાદ સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાકારના જીવનમાં બનેલી આ ઘટના છે. તેમને ત્યાં એક દીકરી ઘરકામ કરતી હતી. કામગા હતું. એના થોડા દિવસ પહેલાં એ દીકરીએ વાત કરેલી કે સાહેબ, મારે એક વાત કરવી છે તમને. કલાકારે કહ્યું, બોલને બેટા, શું કામ છે? દીકરીએ કહ્યું, સાહેબ, આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો તો એક વિનંતી છે, મારું એક કામ કરશો? કલાકારે કહ્યું, બેટા, શું કામ છે? તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે. બાપનું મોઢું જોયું ને 10 વર્ષના વહાણા વાઈ ગયા છે. મારો ગરીબડો બાપ, મારા સાસરાને ઘેર મારા બાપનું જરા પણ માન નથી, પણ મારા બાપની આબરૂ અને સલાહ ખાતર હું પણ જીવું છું. સાહેબ, તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો? મારા બાપને માટે કંઈક મોકલાવવું છે, તમે લઈ જશો? સજ્જન કલાકારે એવો જવાબ આપ્યો કે હા બેટા, લઈ જઈશ. કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ, મને ₹200 ઉશીના આપશો? જે મારા પગારમાંથી તમે કાપશો તો નહીં ને? તમને થોડા થોડા કરીને સગવડતાએ ચૂકવી આપીશ. સાહેબ, મારા પગારમાંથી કાપશો તો સસરાવાળાને ખબર પડી જશે. તે કલાકારે કહ્યું કે ભલે બેટા. ₹200 દીકરીને હાથમાં આપ્યા. જવાના આગલા દિવસે એ દીકરી આવીને ભરત ભરેલી થેલીમાં એક શાલ બતાવીને રડતા રડતા એમ જણાવ્યું કે મારા બાપુને આપી દેજો. લોકકલાકારે થોડા અચરજામાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું? કોઈ સરનામું? દીકરી હોશમાં આવીને કહ્યું કે કંઈ નહીં સાહેબ, તમે એક કામ કરજો કે રેલવે સ્ટેશન પર જઈને ગમે એને પૂછજો કે નારણભાઈ કીટલીવાળા જે ચા બનાવતા હતા એ ક્યાં મળશે? મારા બાપુને એ બધા ઓળખી જશે. હું ધોરાજી ગયો. આયોજક મહિના એક ભાઈને જણાવ્યું કે અહીંયા સ્ટેશન પર નારણભાઈ કીટલીવાળા ચા બનાવતા હતા, એને મળવું છે. એની દીકરીનું કંઈક વસ્તુ લઈને આવ્યો છું, મારે એને પહોંચાડવું છે. જો કે એ દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા. કોઈને કહેશો એટલે મારા બાપ સુધી લઈ જશે. અને દીકરીએ મને શાલ આપીને દીકરી કહેતી હતી કે સાહેબ, મારા બાપુ પૂછે કે દીકરી કેમ છે તો મારા બાપુને એમ કહેશો કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે, નહીંતર મારા બાપને દુઃખ લાગશે. જોકે ધોરાજીમાં એ ભાઈ તપાસ કરતા એ ભાઈ આવતા નથી. એમનું શરીર બરાબર રહેતું નથી, બીમાર પડી ગયા છે. તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે. એ માણસે ત્યાં જઈને તપાસ કરી. જોકે નારણભાઈ બેઠેલા હતા. કલાકાર પણ પહોંચ્યા. પૂછ્યું, નારણભાઈ, તમારી કોઈ દીકરી અમદાવાદ રહે છે? નારણભાઈ અચાનક જવાબ આપ્યો કે હા. એ ભાઈ એ જવાબ આપ્યો કે તમારા સાહેબ, તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે. 10 વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા. દીકરીએ જોવા માટે જે બાપ ઝંખતો હતો એ દીકરીના સમાચાર આવતા બે બાકડો હસીને હરખમાતો ન હતો. મને લઈ જાઓ, ક્યાં છે મારી દીકરી? હાથ જોડીને એ વૃદ્ધ બાપ કલાકાર સામે ઊભો હતો. મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો? મારી દીકરી કેમ છે? આ વાત કરતાં આંખ ભીની નહીં, અંધાર વરસી ગઈ. દીકરીએ મોકલાવેલી ચાલ બાપ નારણભાઈના હાથમાં આપી કહ્યું, તમારી દીકરીએ મોકલાવી છે. એ શાલ બાપે
પોતાની સાથી સરસી વળગાવી દીધી. મેલો ઘેલો દીકરીનો બાપ વાહ તેમ પૂછતો હતો કે મારી દીકરી કેમ છે? સારી છે ને? સુખી તો છે ને? દીકરીને આપેલ વચનને કારણે હિંમત કરીને ખોટું બોલ્યો કે નારણભાઈ તમારી દીકરી ખૂબ સુખી છે એમ કહીને મોઢું ફેરવી દીધું. દુખિયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી થયો હતો. બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખીચામાં હાથ નાખ્યો. એક ખીચામાં 10ની નોટ જ્યારે બીજા ખીચામાં 5ની નોટ અને પરચૂણ મળીને ₹21 ભેગા કરીને સજ્જન કલાકારના હાથમાં મૂક્યા. સાહેબ, મારી દીકરી વહાલી દીકરી મળે તો કહેજો કે તારા બાપુએ મોકલાવ્યા છે. જોકે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે. જોકે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ, એક પ્રાર્થના કરું છું. મારી દીકરી પૂછે કે મારા બાપુ કેમ છે? મારી દીકરીને એમ નહીં કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું. આ ઉંમરે પેટીયું રળવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુઃખી થશે. સમગ્ર ઘટનામાં વિચાર કરો કે એક બાજુ દીકરીના સુખની વાત કરી અને બીજી બાજુ બાપે પણ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું. આજના જમાનામાં જ નહીં, યુગ યુગાંતરથી બધી દીકરીને બાપનું આરોગ્ય છે. જેની દીકરી સુખી એનો બાપ સુખી. કોઈ બાપે દીકરી દુઃખી થાય એવી સલાહ આપી ન જ હોય. કીધું જ હોય બેટા તારું ઘર સાચવીને રહેજે અને તારા બાપની અને બાપના ખોરડાની આબરૂ સાથે તારી સાસરીની આબરૂ વધારજે. કારણ દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી જ હોય. કલાકાર જીવ હજુ પણ મૂંઝાય છે. મારો સાંભળ્યો કોઈને આવા કામ ના સોંપે જે કરતાં આપણા હાથ અને હોઠ બેય કંપે.